રવિભાઈ ક્યાંથી આવો છો? હું ફૂલસરથી, આપણે ચિત્રા ફૂલસર. અને શું તકલીફ હતી તમને? મને કળનો દુખાવો હતો, મણકાનો, ગાદી ખસી ગયેલી હતી અને 2-2.5 વર્ષથી દુખાવો હતો અને મટતો જ નહોતો. તમારી પાસે આવ્યો પછી મારે ઘણો ફેર પડી ગયો. અહીંયા આવ્યા તે પેલા બીજે કે સારવાર લીધી? ના, એક જગ્યાએ 1-2 જગ્યાએ લીધી હતી પણ એમાં કાંઈ ફેર નહોતો પડતો. કાંઈ દવાથી લીધી, ઘણું ટ્રાય કરી, 2 વર્ષથી 2.5 વર્ષ લીધું પણ કાંઈ આમ ફેર નથી પડતો. ને તમને રૂટીન લાઈફમાં કામ કરવામાં શું શું તકલીફ થતી આ દુખાવાના લીધે? આજે આમાં એક ધારો બેઠો રહું તો બહુ દુખતું, પછી સામાન ઉચકાવવાનું હોય ત્યારે આસપો આવતો એક ધારાનો, પછી ઉઠવા બેઠવા ચાલવામાં તકલીફ હતી? ઉઠવા બેઠવામાં ચાલવામાં, પછી પગના સ્નાયુમાં તકલીફ હતી. તમને આ રીતે ખાલી આમ અડતા તોય તમને તોય દુખાવો, તોય દુખાવો. એટલી તમને અસહ્ય હા દુખાવો? હા હા. રાત્રે સુવામાં તકલીફ પડતી, પગમાં ખાલીઓ ચડી ખાલી જતી. જતા. ને શું છે તમારે કમરમાંથી L4 L5 S1 આ 2 મણકા વચ્ચેની ગાદી ખસી ગયેલી હતી. આ ગાદી ખસી એટલે આપણી નસ દબાણી એટલે બ્લડ સર્ક્યુલેશન પગમાં હોય. આપણે શું કર્યું, આપણી સારવારથી જે ગાદી ખસી ગઈ એ આપણે કુદરતી રીતે જ એની જગ્યાએ પાછી ફિટ કરી એટલે આપણને પહેલા તમને જે તકલીફ થતી અને અત્યારે તમને આપણે 7 થી 8 સેશન આપ્યા તો હવે તમને આમ કેવું છે? ના, બહુ સરસ છે ને બહુ સારું છે. પહેલા જે તમને સવારે ઉઠો ત્યારે તકલીફ થતી અત્યારે થાય છે? નહીં એવું કાંઈ નહીં. ઉઠવા બેઠવામાં જે તકલીફ થતી અત્યારે થાય છે? ઓછી માપ 10% છે. નોર્મલ દુખાવો છે, બાકી બધું ફેર પડી ગયું. ફેર પડી. તમને અમારા તરફથી કોઈ જાતની દવા ઇન્જેક્શન કઈ ના, એવું કોઈ. મેન શું છે, તમારે આ સારવારમાં પરેજી રાખવી પડે. પરેજી જેટલી રાખો એટલી તમને રિકવરી જલ્દી આવે. આ સારવારમાં બીજો મેન ફાયદો એ છે કે કોઈ જાતની દવા ઇન્જેક્શન કઈ આપવામાં આવતું નથી એટલે કોઈ આડઅસર નથી ના, કોઈ વસ્તુ નહીં. કુદરતી સારવાર છે. આપણે હાડકાનું કે મણકાનું જે સેટિંગ વિખાણું હોય એ સેટિંગ આપણે પાછું કરી નાખીએ એટલે આપણને ફાયદો થઈ જાય. બરાબર? કોઈ જાતની દવા ઇન્જેક્શન વગર. હા. હવે તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો? હા, તો અમે તો કહેશું કે અહીંયા સારું છે ને અહીંયા ફી છે આપણે માપસર છે, આપણી માટે સારું છે, નાના માણસો માટે સારું છે. આપણે બીજું કાંઈ એને કાંઈ તમતાર કહેવાનું નથી. તારે આવો તમતારે મટી જાય તો ઓલું કરવાનું નકર આપણે સાહેબ ક્યાંક પરાણે કહે છે તમે આવો અહીંયા. અને મેન શું તમારે થોડીક ધીરજ રાખવી પડે. કુદરતી મારું કામ એવું છે, પાછું સેન્ટિંગ નું કામ છે એટલે એમાં થોડીક તકલીફ રહે. ના, એ છે. પછી આરામ થતો નથી એટલે આરામ વાર લાગે. મારે વાર લાગે. બાકી તો અત્યારે તમને સારું થઈ ગયું. તમારો આ વિડિયો છે સાહેબ અમે YouTube ઉપર મૂકી શકીએ? હા મૂકો તમે. એટલે શું છે, તમારી જેવી તકલીફ વાળો કોઈ દર્દી હોય જોઈએ તો એમને ફાયદો થાય. ના મૂકો તમે, એમાં કાંઈ વાંધો નથી. થેન્ક યુ. Thank you.